તો હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ હવે પંચમહાલની તો હાલોલ શહેર ખાતે આજે મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી. હાલોલના પાવાગઢ રોડ પર કબ્રસ્તાન ખાતે આવેલા ઈદગાહ અને નુરાની મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી. જ્યારે રમજાન ઈદને લઈને વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. જ્યારે નાના ભૂલકાઓ સહિત તમામ મુસ્લિમ બિરાદરો અવનવા પોશાકમાં જોવા મળ્યા હતા અને રમજાન ઈદની વિશેષ નમાજ અદા કરી મુસલમાનોએ અલ્લાહનો શુક્ર અદા કર્યો હતો. સમગ્ર વિશ્વમાં એકતા અને ભાઈચારો શાંતિ સ્થાપિત થાય તેને લઈને વિશેષ દુઆ કરવામાં આવી હતી. જ્યારે ઈદગાહ ખાતે હાલોલ શહેરમાંથી હજ યાત્રા પર જનાર હજ યાત્રીઓનું શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા ફૂલહાર કરી ગુલપોશી કરવામાં આવી હતી અને ઈદને લઈ નગરમાં કાયદો અને વ્યવસ્થા બની રહે તે માટે હાલોલ પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. હવે આગળ આ તરફ વાત કરીએ આપણે સુરતની તો સુરત